સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રાજુભાઈ બાલુભાઈ, ગામ ભીનાર. ભીનાર. ઓકે, એટલે તાલુકો વાંસદા હા, અને જિલ્લો નવસારી. તમારું નામ શું? વર્ષાબેન રાજુભાઈ. વર્ષાબેન રાજુભાઈ. તો મને એ જણાવો કે આ લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં આનો જન્મ થયો? આ 13 વર્ષ. 13 વર્ષ પછી. હમ. અચ્છા. એમ તો રિપોર્ટમાં? હા, પણ ગર્ભાશયમાં તો મને ખામી છે એમ કે. ગર્ભાશયમાં ખામી છે એવું કીધેલું. હા. ઓકે. અને એના માટે તમને જે તે દવાઓ આપી હશે. હા, તો કેટલા મહિના તમે વાપરી? 3-4 મહિના વાપરી હતી. 3 થી 4 મહિના વાપરી. પછી શું થયું? પછી અમે ગયા નહીં. પછી નહીં ગયા? તો એનાથી પરિણામ નહીં મળ્યું. ઓકે. અને હવે મને એ જણાવો કે આ જે અહીંયા જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ રાખી છે, બરાબર, એમાં નેચરામોર ફોર વુમન, પછી નેચરામોર ભાઈઓ માટેનું છે, પછી ન્યુટ્રી લીવર છે, વુમન વેલનેસ, મેન વેલનેસ, પછી ન્યુટ્રી હાર્ટ, આ બધી જે પ્રોડક્ટ છે, તો કેટલા મહિના વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું? અમને 1.5 મહિનામાં રિઝલ્ટ મળી હતી. 1.5 મહિનામાં? હા. ઓકે, 1.5 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. હવે મને તમે એક વાત સાચી કહેજો કે જ્યારે આપણે લગ્નના 12 વર્ષ 13 વર્ષ થઈ જતા હોય અને કોઈ પણ દવા આપણે ખાધી હોય, ખાઈને કંટાળ્યા હોઈએ, તો મનમાં આપણને પ્રશ્ન એવો થાય કે આનાથી રિઝલ્ટ આવશે કે કેમ? એવું તમને કઈ મનમાં પ્રશ્ન આવેલા ખરા કે? અમને નહીં આવેલા. નહીં આવેલા? અરે વાહ. મતલબ તમને પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ હતો હા, કે આ વસ્તુ વાપરશું તો રિઝલ્ટ મળશે જ એમ. મળશે. બરાબર ને? માનો કે આ વસ્તુ નહીં મળેલો હોતે તો હજી દવા ચાલતી જ હતે. હા, ચાલતું રહેશે. પ્રયત્ન આપણા હોય. બરાબર ને? હા, આજે તમે ખુશ છો ને એકદમ હા, ખુશ છે. આ પ્રોડક્ટ વાપરીને? તો તમારે જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ પ્રોડક્ટ વાપરવા માંગતા છે, એમને તમારે શું સલાહ આપવી છે? અને તમે બી અમને જઈને તમે બી ચાલુ કરે એમ કે. અચ્છા, હા. વાપરશું તો જ આપણને ખબર પડે. બરાબર ને?